સમાચારોની વાત કરીએ તો ગુજરાતના ભરૂચ જિલ્લો અને ભરૂચ જિલ્લામાં દર્શક મિત્રો આ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે દાહોદ જિલ્લાની જેમ અને ભરૂચ જિલ્લાના 56 ગામો 3 તાલુકા જંબુસર આમોદ અને હાંસોટ અને એમાં કુલ 7.30 કરોડનું કૌભાંડ જ્યારે બહાર આવ્યું છે અને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં જ્યારે ફરિયાદ દાખલ થઈ છે ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા એક એસઆઈટી ની રચના કરવામાં આવી છે અને એસઆઈટી ની રચનામાં એક ડીવાયએસપી અનિલ સિતારા એ સીટનું સુપરવિઝન કરશે। સીટમાં એક પીઆઈ એક પીએસઆઈ સહિત 11 પોલીસ જવાનો સામેલ છે। तो आ मनरेगा कौभांडना ये कौभांडियों जे छे ये चेती जजो, कायदे में रहोगे तो फायदे में रहोगे। कायदे के हाथ बहुत लंबे होते हैं અને જિલ્લા પોલીસ વડાએ જ્યારે આવા 11 પોલીસ કર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓની વાણી કરી છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર અને આ તાલુકાઓમાં જે જાહેર ગામડા થયા છે સિવાય પણ હજુ આ પોલીસ તપાસનો રેલો ક્યાં સુધી જાય છે જોવું જ રહ્યું અને આ તાલુકાના ગામડાઓમાંથી કદાચ આ મનરેગાના કૌભાંડનો રેલો ભરૂચ જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ જઈ શકે એવી સંભાવનાઓ જનતામાં પ્રવર્તી રહી છે।